હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને જાળીદાર ઢોસાની રેસીપી, જે આપણે ફક્ત 5 મિનિટમાં બનાવી શકીએ છીએ. એની માટે આપણે સૌથી પહેલાં અહીંયા અડધો કપ છે, 1.5 કપ તે મેં ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલીનો સાદો લોટ આવે છે તે જ આપણે લેવાનો છે. અને અહીંયા મેં 1/4 કપ સોજી લીધી છે. જે આપણે નોર્મલ સોજી આવે છે, જે 1 કપનો ચોથો ભાગ આવે તે આપણે લેવાનો છે. તે અંદર એડ કરીશ. અને અહીંયા હું 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ આવે છે તે એડ કરીશ. બધું એડ કરી અને આપણે બરાબર તેને મિક્સ કરી લેશું. પાણી લોટ મેં એડ કરી દીધા છે. હવે હું આમાં થોડું થોડું પાણી એડ કરતી જઈશ. આ ઢોસા હું તમને 2 રીતથી બનાવતા શીખવીશ અને 2 અલગ અલગ ફ્લેવરના જુદા જુદા ઢોસા શીખવીશ. જરૂર મુજબનું આપણે પાણી એડ કરી લેવાનું છે. અત્યારે જે આ બેટર છે તે આપણે થોડું ઘાટું રહેવા દેશું. પછી જ્યારે બનાવશું ત્યારે તેને જરૂર પ્રમાણે પતલું કરીશું. તો જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે. હવે આપણે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી સોજી આપણે એડ કરી છે તે બરાબર ફૂલી જાય. ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે અને બેટર જોઈ શકો છો કે આપણું આ રીતનું તૈયાર થયું છે. તો પહેલાં હું તમને ઢોસાની રીત શીખવું. હું અત્યારે તમને 2 રીતના ઢોસા શીખવીશ. તો આપણે ગેસ ચાલુ કરીશું. એક નાનો તવો છે તે મેં રાખી દીધો છે. અને હવે આપણે જે આ બેટર છે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે 2 રીતના ઢોસા તૈયાર કરવાના છે, એટલે થોડું બેટર છે તે હું નીકાળી અને અલગ કરી લઈશ. અને અત્યારે આપણે પહેલો ઢોસો બનાવીએ. આમાં હું થોડું પાણી એડ કરું છું, જેથી બેટર છે તે પતલું થાય અને આપણો ઢોસો છે તે એકદમ ક્રિસ્પી બને. તમે જોઈ શકો છો. હવે એ સ્ટેજ પર હું એમાં થોડું જીરું એડ કરીશ. હવે આપણે ચેક કરી લેશું કે તવી ગરમ થઈ છે કે નહીં. તો આપણી તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે છે તે બેટર પાથરી લેશું. આ રીતે આપણે હલકા હાથે બરાબર ગોળ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, 3-4 દી તો ફ્રેન્ડ્સ ઢોસો આ રીતનો થાય એટલે આપણે બ્રશની મદદથી આ રીતે સાઈડ પર તેલ લગાવી લેશું. આ રીતે આપણે તેલ લગાવી લેવાનું છે.
જોઈ શકો છો કે એ જ્યારે આ રીતે આપણે કિનારી કરીએ તો જે તે નીકળવા લાગે, તવું છોડે, ત્યારે આપણે તેને પલટાવવાનો નથી. પણ આ રીતે કરી અને જાતે જ તવી છોડે ત્યારે આપણે પલટાવીશું. તો હવે આપણે ગેસની આંચ એકદમ ધીમી કરીશું અને એમાં થોડી માયોનીઝ આવે છે તે એડ કરીશું. થોડું ચીઝ એડ કરીશું. આપણે માયોનીઝ એડ કરી દીધી છે. હવે હું થોડું પનીર એડ કરીશ. આ રીતે તમે બનાવશો તો બાળકો છે તે આરામથી હસતા હસતા ખાઈ લેશે અને બનાવવામાં પણ ટાઈમ નહીં લાગે. થોડો હું એમાં ઓરેગાનો એડ કરીશ. જો તમે આમાંથી કાંઈ વસ્તુ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ અને ઢોસો છે તેને હું આ રીતે ફોલ્ડ કરી લઈશ. અહીંયા મેં મિની ઢોસા તવા ઉપર જ મેં આ ઢોસો તૈયાર કર્યો છે, જે પનીર ઢોસો મેં તૈયાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હું તમને અવાજ સંભળાવું. આપણો ઢોસો છે તે કેટલો ક્રિસ્પી બન્યો છે. હવે આપણે બીજી બાજુ પલટાવી અને બીજી બાજુ પણ ક્રિસ્પી કરી લેશું. તો તૈયાર છે આપણો પનીર ઢોસો, જેને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. હવે આપણે એક ઢોસો તૈયાર કરી લીધો છે અને આપણે જે બેટર રાખ્યું હતું એમાંથી આપણે બીજો ઢોસો પણ તૈયાર કરી લેશું. મેં તમને કીધું હતું તે પ્રમાણે અહીંયા મેં 1 નંગ લીલું મરચું લીધું છે, તે હું બેટરમાં એડ કરીશ અને બરાબર મિક્સ કરી લઈશ. ગેસ મેં બંધ કર્યો હતો. તવી ગરમ થાય એટલે આપણે બેટર પાથરી લેશું. તો તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે બેટરને પાથરી લેશું. અહીંયા તમારે જે શાક એડ કરવું હોય તે તમે તમારી મનપસંદનું એડ કરી શકો છો. ગેસની આંચ મધ્યમ રાખીશું. હું બહાર ગઈ હોવાથી હમણાં 4-5 દિવસથી વિડીયો છે તે અપલોડ કરી શકી નથી, તે માટે સોરી. બહાર જવાનું મારે અચાનક થયું હતું, તેથી હું પહેલાં જો ક્યાંય બહાર જવાનું હોય તો વિડીયો બનાવી અને રાખી દઉં છું અને પછી રોજ અપલોડ કરું છું. પણ અચાનક બહાર જવાનું થયું હોવાથી હું વિડીયો બનાવીને રાખ્યા નહોતા, તેથી મારા વિડીયો 5-6 દિવસ સ્કીપ થઈ ગયા છે. તે માટે ફ્રેન્ડ્સ સોરી. હવે આપણે પલટાવી લેશું. તમે જોઈ શકો છો આપણો જે ઢોસો છે તે તવો જાતે જ એકદમ છોડી દેશે.
રીતે પછી આપણે ફોલ્ડ કરી લેશું. ફોલ્ડ કરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. આ રીતે જો તમારે કોઈ ઢોસાના બેટરની બી બનાવીને પલાળીને રાખવાની જરૂર નહીં પડે. ફક્ત 10 મિનિટના રેસ્ટ પછી તમે આ રીતના ઢોસા તૈયાર કરી શકો છો. અને જો તમારે એકલા સૂજીમાંથી બનાવવા હોય તો પણ સૂજીમાંથી પણ ઢોસા ફક્ત 10 મિનિટમાં બની જાય છે. સૂજીનું બેટર પલાળીને પણ 10 મિનિટનો રેસ્ટ આપવાનો હોય છે. તે પણ ટેસ્ટમાં એકદમ ક્રિસ્પી અને કરારા બને છે. જોઈ શકો છો ઢોસા એકદમ આપણા ક્રિસ્પી બન્યા છે. તો તૈયાર છે આપણો ઢોસો. હવે ગેસ બંધ કરી લઈશ. તો તૈયાર છે આપણો ક્રિસ્પી એવો પનીર ઢોસો અને સાદો ઢોસો, જેને મેં કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કર્યો છે. જો તમે સાંભાર કે દાળ સાથે સર્વ કરવો હોય તો કરી શકો છો. તો તમને મારી આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.